હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારમાં છે ને જો વાગી ગયા છે 8. આપણે છે ને જાગીને ચા પાણી કરી લીધા છે ને કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે. અને અત્યારે મારે છે ને જો આ સ્ટોરરૂમની ઉપરનું જે માળિયું રહ્યું ને એ માળિયું સાફ કરવું છે. એટલે મેં કીધું પછી નવ એમ, કેમ કે આજ છે ને ત્યાં આ જે ફ્લોરિંગની ટાઇલ્સ છે ને જો ફ્લોરિંગ કાલ આખા ઘરમાં બધી નખાઈ ગયું છે. જો બધી જગ્યાએ ફ્લોરિંગ નખાઈ જશે. હવે ખાલી છે ને અહીંયા ટીવી યુનિટની જે ટાઇલ્સ છે ને એ નાખવાની છે. અને અહીંયા જે સાઈડમાં કોરની નાખે એ બાકી રહેશે. અને આ જો રસોડામાં બે બાજુ ખાલી બાકી રહેશે. અને આ જે કબાટ કર્યો છે ને એની અંદર ટાઇલ્સ નાખવાની છે એ બાકી રહેશે. તો ટાઇલ્સનું કામ આટલું જ બાકી રહ્યું છે. એટલે આજ સાંજ સુધી છે ને ટાઇલ્સનું કામ વહેલા મોડા સુધી પતાવીને વહેલા મોડા સુધી રહી નહીં તે પૂરું કરીને પછી એ જવાના છે. એટલે આજ છે ને ટાઇલ્સનું કામ પૂરું થઈ જવાનું છે. તો ટાઇલ્સનું કામ પૂરું થઈ જાય એટલે આજે ફ્લોરિંગની ટાઇલ્સ રહી ને એ અમારે લગભગ 4 થી 5 પેટી ટાઇલ્સ વધશે. તો જયદીપ એમ કહેતા હતા એ કે 4 થી 5 પેટી ટાઇલ્સ વધે ને એમાં એ કે 1 થી 2 પેટી આપણે રહેવા દેવી છે, બધી પાછી નથી દઈ દેવી એમ. 4-5 પેટી વધે ને તો 2 પેટી રહેવા દેવી અને 3 પેટી પાછી દઈ દઈશું એમ. કેમ કે ભવિષ્યમાં આ તો હવે પોતાનું મકાન થઈ ગયું એટલે ભવિષ્યમાં ગમે ત્યારે પાઇપલાઇનનો કે લાઇટનો કે કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો અને નીચેથી અમારે અંડરગ્રાઉન્ડ લાઇટ કરાવી છે અને અંડરગ્રાઉન્ડ તે પાણીની લાઈનો છે. તો પ્રોબ્લેમ ક્યારેક થયો અને ખોદવાનું થયું, ટાઇલ્સ કાઢવાની થઈ તો પછી આવીને આવી ટાઇલ્સ મળે નહીં ફરીને એમ. 3-4 મહિને 6 મહિને ટાઇલ્સ બદલાઈ જતી હોય પછી ગોતવી બહુ અઘરી થઈ જાય. મળે તે ના મળે અને પછી એ હાંધા કરવા પડે. એની કરતાં કે 1-2 પેટી રહેવા દેવી ને તો ગમે ત્યારે ખોદવા બોદવાનું થયું હોય ને તો હાલે એમ. એટલે એ 2 પેટી અહીંયા પછી છે ને કામ પૂરું થઈ જાય એટલે મૂકવાની છે. તો મેં કીધું લાવો પહેલાં છે ને અત્યારમાં એ માળિયું વાળી નાખવી, કેમ કે અત્યારે બધું કામ હાલતું હતું એટલે બગડ્યું હોય વાળ નાખવું એટલે પછી હરખી છે ને ત્યાં પેટીઓ મૂકાઈ જાય. તો હાલો આપણે પહેલાં છે ને વાળી લેવી અને પછી નાહી લેવી. તો અત્યારમાં છે ને પાછા આપણે કતારગામ જવા નીકળી ગયા છીએ, કેમ કે રુદ્રાજભાઈનું એડમિશન બીજી સ્કૂલમાં લીધું છે ને તો જૂની સ્કૂલમાંથી એલસી કઢાઈ અને નવી સ્કૂલમાં એલસી લેવાનું. અને આ પથ્થરના માપ અમારે છે ને જે ગેંડી નીચેની પથ્થર હોય ને એની અંદર ખાનામાં બીજો પથ્થર એક આટો મૂકવાનો તો એ પથ્થરના માપ લેવાના હતા. એનું માપ લેવાનું છે લઈ એક અને આપણે બેસી ગયા છીએ જમવા. જયદીપ હજી અહીંયા બધું પથ્થરને એવું નાખે છે તો હરખી રીતે રીતના નાખો એ બધું કહે છે. અને હું બેસી જઈશું જમવા. બપોર જમવામાં છે રીંગણનું શાક છે, તળેલા મરચાં છે, રોટલી છે અને છાશ છે ને કાલ સાંજે આપણે દહીં મેળવ્યું હતું તો છાશ છે ને મસ્ત થઈ તો જઈ છે પણ મોળી છે હાવ. અને મને છે ને હાવ મોળી ના ભાવે, થોડીક ખાટી હોય ને તો ભાવે. એટલે આપણે જમી લઈએ. અત્યારે છે ને જો વાગી ગયા છે સાંજના 9:15 અને હું બેઠી છું કપડાં હંકેલવા. કેમ કે અત્યારે છે ને દિવસે બધું આમ ટાઇલ્સ કાપતા હોય ને નકરું ઉડે ને એટલે ઘરમાં છે ને પોતા માર્યા વગર કપડાં નીચે મૂકાતા જ નથી. ને ધોયા છે કે ન ધોયા એ ખબર ના પડે, ધૂળ થઈ જાય છે બધા. એટલે અત્યારે છે ને હું હંકેલવા બેઠી, પોતા બોતામાં રહી જાય પછી. અને આજ આખા ઘરમાં જે ફ્લોરિંગનું કામ ટાઇલ્સનું કામ હતું ને બધું આજ પૂરું થઈ ગયું છે. અને હવે કાલથી વાયરિંગનું કામ શરૂ થવાનું છે. તો એ હવે ગીસીને ઉપાડશે તે પાછા બધું ઉડાડશે. પણ હવે જે કામ કરાવવાનું છે એ તો કરાવવું પડશે, એમાં કંઈ હાલશે નહીં. તો એ રીતનું છે બધું. અને અત્યારે હવે છાયાબેનની આવે છે બેહવા. આખા ઘરમાં ફ્લોરિંગ નખાઈ જશે એટલે વાંધો નહીં. નકર ઓલું અડધા ઘરમાં ધૂળ હતી અને અડધા ઘરમાં ફ્લોરિંગ નાખેલી હતી. કોક આવે ને તો સીધી ધૂળ બધી અંદર જ આવે. એટલે હવે ફ્લોરિંગનું કામ પતી ગયું ને એટલે એમ થાય મોટું એક કામ પત્યું છે. હજી બીજા બધા કામ બાકી છે. મેન કામ ફર્નિચરનું છે, કલરનું છે. કલરવાળા આવશે તે એટલું ઉડાડશે, લાઇટવાળા ગીસી પાડશે તે ઉડાડશે. પણ આજે હવે ટાઇલ્સનું કામ પૂરું થયું છે. ટાઇલ્સનું કામ બીજું કામ ચાલુ થશે હજી. તો અત્યારે હવે છાયાબેનની આવે છે બેહવા. હમણાં ફોન આવ્યો હતો એ કે જમી કરી નવરા થઈ પછી આવી. કેમ કે હવે અમારે થોડુંક આઘું થઈ જાય પછી છેલ્લે હોમ ટૂર કરાવશું. પણ આજ છે ને કાલ મેં જે શોર્ટ વિડીયો નાખ્યો હતો આજ નાખ્યો હતો એટલે તમે જોતા હશો તે 2-3 દિવસ કદાચ થઈ ગયા હશે.
તો શોર્ટ વિડીયો નાખ્યો તો એમાં એક કોમેન્ટ હતી, એનો સ્ક્રીનશોટ લેતા હું ભૂલી જઈશું, નહીંતર સ્ક્રીનશોટ લીધો હોત ને તો બતાવત કે એવી કોમેન્ટ હતી કે અમદાવાદમાં એ કે 1-2 કરોડના બધા બંગલા લે ને તો એ કે આટલું ઓલું ના કરે ને તમે એ કે નવાઈના તોરણ લીધા તારના તોરણ જ બતાય કરો હો ને આમ કરો હો ને એ કે એક કબાટ બનાવવા હાટું થઈને તો એ કે ઘરની માં પાણી નાખી કે આખો એક કબાટ બનાવવા હાટું થઈને આવું ઘર થોડું કરી નખાય. હવે અમુક માણસો છે ને જોતા નથી, વિચારતા નથી અને ડાયરેક્ટ કોમેન્ટ કરી નાખે કે અમે એક કબાટ બનાવવા હાટું થઈને ઘર નથી તોડ્યું, આખા ઘરનું રિનોવેશન કરવી છે એટલે ઘર તોડેલું છે. કબાટ બનાવવા હાટું થઈને કોઈ ઘર થોડા તોડે, અમે એટલા બધા ગાંડા છીએ તો કબાટ બનાવવા હાટું ઘર તોડી નાખી. એ ધ્યાન ના જ દેવાનું હોય. જેવી કોમેન્ટ આવી એવી મેં ડિલીટ જ કરી નાખી, પણ હું સ્ક્રીનશોટ લેતા ભૂલી જઈએ. આપણા ઘર આપણું ફોડી નાખી તો એને હું આ તો ઈ પાસે કે અમદાવાદમાં કે અમારા અમદાવાદમાં બધા 1-2 કરોડના બંગલા બનાવે ને કે તમે તો કે નોર્મલ ઘર બનાવો છો, બધા કે એવી જિંદગી જીવતા જ હોય, એમાં હું બતાવવાનું નામ ને તેમ ને. એટલે હવે અમારું કામ જ વિડીયો ઉતારવાનું છે, તો અમારા ઘરમાં અમારું રૂટીન જેવું હોય એ જ તમને બતાવીશું. અમે કંઈ તમને કહેતા નથી કે તમે વિડીયો જોવો, જેને જોવો ગમે છે એ જોવે છે, તમને ના ગમતો હોય તો તમે બંધ કરી દો. તમને અમે પરાણે તો સબસ્ક્રાઈબ કરાવવા આવ્યા નથી કે તમે સબસ્ક્રાઈબ કરો ને જોવો એમ. જે લોકોને જોવું ગમે છે અમારું રૂટિંગ એ તો રોજ જોવાના જ છે, પણ આ અમુક છે ને ચારેક જોવા આવે આખા વિડીયોની શું વાત છે કંઈ સમજે નહીં અને ડાયરેક્ટ કોમેન્ટ કરે કે અમદાવાદમાં 1-2 કરોડના બંગલા હોય તો એ કે બધા આ રીતના જિંદગી જીવતા હોય ને બધા તમારા કરતાં સારી જિંદગી જીવતા હોય કે આમ હોય તેમ હોય, નકરા તોરણ જ બતાવો છો. એટલે ભાઈ હું તોરણનો ઓર્ડર દેવા જઈ ત્યારે મેં કીધું હતું કે હું તોરણનો ઓર્ડર દેવા જાઉં છું, પછી લેવા જઈ ત્યારે હું લઈને એ બતાવ્યા હતા. અને આ જ તોરણ કાપતા હતા એનો મેં વિડીયો બનાવ્યો હતો, તો એ પછી કાપતા હોય એ મેં બતાવ્યું હતું કે જો આ મોટા પડતા હતા એટલે કપાવાના છે એટલે કાપે છે એમ. એ શોર્ટ વિડીયોમાં હતું, લોંગ વિડીયોમાં હતું નહીં એમ. તો પછી અમારું કામ જ વિડીયો બનાવવાનું છે, એટલે અમારા ઘરનું જે આખો દિવસનું રૂટિન હોય એ તમને બતાવીશ. એમાં અમારે કંઈ ખોટો દેખાડો કરવો કે ખોટું કંઈ બતાવવું એવું તો છે નહીં. અત્યારે અમારા ઘરનું રિનોવેશન હાલે છે તો એમાં જે કામ હાલે છે એ તમને બતાવીશ. અને જે રેગ્યુલર વિડીયો જોતા હોય એને બધી ખબર જ હોય કે અહીંયા રહેવા જ્યાં છે ને મકાનનું રિનોવેશન હાલે છે કે એક કબાટ કરવા હાટું થઈને ઘર નથી તોડ્યું. પણ જે ના ખબર હોય ને એ આ બધું બોલ્યા કરે અને એવાને છે ને હું ધ્યાનમાં લેતી નથી. જેવી એવી કોમેન્ટ આવે ને એવી તરત હું ડિલેટ જ કરી નાખું છું, અને અમુક વાર તો છે ને બ્લોક જ કરી નાખું, ફરીને એની કોમેન્ટ જ ના આવે. જે લોકોને જોવા ગમતા હોય ને એને તો બધી ખબર જ હોય કે આ શું કરે છે, શું નથી કરતા કંઈ. તો એવા થોડા કોઈ ગાંડા છે કે એક કબાટ બનાવવા હાટું થઈ અને વાહે 4-5 લાખ રૂપિયાનો ખર્ચો કરે ખાલી એક કબાટ કરવા. તો રેડીમેડ કબાટ લઈને જે તૈયાર આવે એ તે ના મૂકી દેવી કે કબાટ બનાવવા હાટું થઈને ફ્લોરિંગ કોઈ કાઢીને ફરીને નાખે. એટલે અમુક માણસો તો છે ને જોવે નહીં, જાણે નહીં અને કોમેન્ટ કરે ને. એમને મારે કહેવાનું એટલું છે કે તમે પહેલાં આગળના વિડીયો ના જોયા હોય તો તમે જોવો શું થાય છે શું નહીં સમજો પછી કોમેન્ટ કરો. ડાયરેક્ટ જોયા વગરની કોમેન્ટ કરો એમ. અને મારું કામ જ વિડીયો બનાવવાનું છે. આખા દિવસનું મારું રૂટિન હોય હું તમને બતાવું છું. અમારા ઘરમાં અત્યારે કામ ચાલુ છે એટલે રોજ કામના જ વિડીયો આવે છે. જ્યાં સુધી પતશે નહીં ત્યાં સુધી પતશે એટલે આપણે આખું ઘર કમ્પ્લીટ થઈ જશે એટલે એકવાર હોમ ટૂરનો વિડીયો આપી દઈશું. અને ઘણા એમાં કહેતા હોય કે તમે કિચન ઓર્ગેનાઇઝ કરો ને એનો વિડીયો બનાવજો, પણ હું અમુક વાર બનાવતી હોય ને અમુક વાર ના બનાવતી હોય. કેમ કે અમુક વાર પછી એવાય હોય કે એવું કે ના રહી હોય કે કિચન ઓર્ગેનાઇઝ કરો એમાં શું બતાવવાનું, આ તો બધાને બધું ગોઠવતા આવડતું જ હોય એમ. એટલે બે બાજુ બોલવાવાળા માણસો હોય, પણ એમાં અમે વિડીયો બનાવી છીએ એટલે અમારે આમાં ધ્યાન જ ના દેવાનું હોય. કેમ કે આ બધા સામું જોવા જવી ને અમે તો અમારે વિડીયો બનાવતા દમ બંધ થઈ જાય. એટલે અમે છે ને એવી કોમેન્ટ હોય ને એને તરત ડિલીટ જ કરી નાખવી અને પછી બ્લોકે કરી નાખવી કે કોમેન્ટ કરે ફરીને કરે જ નહીં એમ. અમુક વાર 1-2 વાર ડિલીટ કરવી પછી એમ થાય કે આની કન્ટિન્યુ આવી જ આવે છે, પછી એને બ્લોકમાં જવા દેવી કે તમે વિડીયો જોવો ને મજા કરો, બીજું કાંઈ નહીં એમ. એટલે અમારું કામ વિડીયો બનાવવાનું છે. અમે વિડીયો બનાવી છીએ. અમારા ઘરે અત્યારે કામ ચાલુ છે તો એના જ વિડીયો બનશે હમણાં, તો જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી. એટલે છે ને જેને વિડીયો જોવા ગમે છે એ તો રેગ્યુલર જોવાના જ છે, અને જે નવા આવ્યા હોય અને જોવા ગમતા હોય એ જોવાના છે. પણ તમે છે ને ડાયરેક્ટ જોયા વગર કોમેન્ટ કરોમાં કે તમે આમ કર્યું ને આમ કર્યું. પહેલાં તમે આગળનો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે શું છે શું નહીં એમ. તો બસ આટલું જ કહેવાનું હતું. આજ તો છે ને બપોરે કોમેન્ટ આવી પછી મગજ મારું થોડુંક ઓલું થઈ ગયું હતું, એમ થયું નથી બનાવવો તે વિડીયો એમ. પણ પછી અમારું કામ જ છે કે વિડીયો બનાવવાનું. આવા બધા સામું આમ ધ્યાન દેવી તો અમારો વિડીયો જ ના બને.
તો કાંઈ નહીં, હાલો હવે છાયાબેન નહીં આવે પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. તો જો અત્યારે છે ને મહેમાન આવી ગયા છે ને મહેમાનમાં છે છાયાબેન ને ઈ, અને હવે છે ને ઈ એક ગામ જેટલા દૂર થઈ ગયા છે એટલે મહેમાન કહેવાય, બરોબર ને? ગામડે રહેતા હોય તો 1 કિલોમીટર હોય તો બીજું ગામ કહેવાય, અહીંયા અમારે 5-6 કિલોમીટર થઈ ગયું છે, બરોબર ને? બરોબર બરોબર ને સોરે રાજ? હાસ તો અમે આગા વહી ગયા. ઈ શું કહેવાય, જયદીપના બુવાન એમનું ઘર જોવા આયા છે કે મારા ભાઈને ઘરે કામ છે એટલે કોઈ ગયું લાવો આંટો મારતા આવી, એટલે ઈ છે ને ઘર જોવા આયા છે. તો આ મારવો જ પડે ને, પણ ના માર્યો હોત તો દુખી જ કે આંટો મારવાય ના આયા એમ નહીં, ના આવ્યો હોત ને તો હું કે તમારા બોન આંટો મારવા આયા એમ કે તો પડે જ તે ને, ના આવો સાંભળવું જ પડે ને. તો હે ને સાંભળવું પડે ને. હા તે આવતા રહેજો, હું ઘર મૂકીને જતી રહીશ. અને અહીંયા છે ને બળુભાઈ જો અમારે ઊભા છે, બધું નિરીક્ષણ કરે છે. આ અમારી બધી રીંગું જોવે છે ને આટલા મને એવું લાગે છે કે અમે એક જ તે મોડા ઊંધી જાગવી છે, બાકી બધા વહેલા હાર હોઈ જાય છે બધી રીંગના, એવું લાગે છે. અવાજ બંધ કરો ને. અહીંયા અમારે છે ને 6 રીંગ છે, A B C D E અને F. તો એફમાં સૌથી મોડા મને લાગે છે કે અમે સૂતા હશું, કેમ કે બધાની લાઇટો વહેલા હાર બંધ થઈ ગઈ હોય છે. પછી લાઇટ બંધ કરીને ફોન કે ટીવી જોતા હોય તો વાત અલગ છે, બાકી અમે એક જ બને એવું લાગે મોડા ઊંઘી જાગતા હશું.